ભરૂચમાં માસૂમોની મોતની સવારી, હવે વિદ્યાર્થીઓ રામ ભરોસે. શું આરટીઓ અને ટ્રાફિક પોલીસ કોઈ મોટી હોનારતની રાહમાં છે? ભરૂચમાં કાયદો અને વ્યવસ્થા નામની કોઈ વસ્તુ બચી છે કે કેમ? એવો ગંભીર સવાલ આજે ફરી એક વખત ઊભો થયો છે. ભરૂચના અત્યંત વ્યસ્ત અને આઇકોનિક રોડ ઉપરથી વધુ એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં સ્કૂલના માસૂમ વિદ્યાર્થીઓને ક્ષમતા કરતા વધુ ઘેટા બકરાની જેમ ઓટો રિક્ષામાં ભરવામાં આવી રહ્યા છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે માતા પિતા વિશ્વાસપૂર્વક તેમને સ્કૂલે મોકલે છે, પરંતુ અહીં તો સ્કૂલ વાહનો જ બાળકોના જીવ માટે ખતરો બની રહ્યા છે. એક નાની ભૂલ કે ઝટકો પણ આ માસૂમો માટે જીવલેણ સાબિત થઈ શકે, છતાં રિક્ષા ચાલકો બેફામ રીતે નિયમોને તિલાંજલિ આપી રહ્યા છે. આ સમગ્ર મામલામાં સૌથી ગંભીર અને ચિંતાજનક પ્રશ્ન એ છે કે શહેરના મુખ્ય માર્ગો પર ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોની ધજ્જિયા ઉડતી હોવા છતાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ ક્યાં છે? શું વિદ્યાર્થીઓની આ મોતની મુસાફરી જવાબદાર અધિકારીઓને દેખાતી નથી, કે પછી કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને કોઈ માસૂમનો જીવ જાય ત્યારબાદ જ તંત્ર હરકતમાં આવશે? આ વિડીયો માત્ર એક ઘટના નથી, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા પર પડેલો જોરદાર તમાચો છે. જો તાત્કાલિક ધોરણે ઓવરલોડેડ વાહનો, ખાસ કરીને સ્કૂલના બાળકોને લઈ જતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં થનાર કોઈ પણ દુર્ઘટનાની સીધી જવાબદારી આરટીઓ અને ટ્રાફિક પોલીસની રહેશે, એવી લોકચર્ચાએ હવે ભારે જોર પકડી.